સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા પરેશ ધાનાણી વારંવાર ભાજપને આડે હાથે લેતા હોય છે અને કવિતા દ્વારા તેમના ભ્રષ્ટાચારોને ખુલ્લા પણ પાડતા હોય છે। ત્યારે પરેશ ધાનાણીએ રૂપાલા સામે ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે। શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પર દિવસે અને દિવસે વાતાવરણ ગરમાઈ રહ્યું છે। રાજપૂત સમાજ પરની ટિપ્પણીને લઈને ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો એક બાજુ જ્યાં દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનું એલાન કરી દીધું છે। જો ભાજપ પોતાનો ઉમેદવાર રાજકોટ બેઠક પરથી નહીં બદલે તો પરેશ ધાનાણી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે તે નક્કી છે। પરેશ ધાનાણીએ રાજકોટના રણ મેદાનમાં સેનાપતિ બનીને કોંગ્રેસ માટે લડવાની તૈયારી દર્શાવી દીધી છે। હવે રાજકોટની બેઠક પર ક્ષત્રિયોના વિવાદ વચ્ચે કડવા પટેલ અને લેઉવા પટેલના ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે। ત્યારે સાંભળીએ કે આ મુદ્દે ધાનાણી શું કહી રહ્યા છે। આજ 15 દિના વાણા વાહી ગયા અને તોય ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ કયો કે ગુરુ દ્રોણ કે ચૂપચાપ આ દીકરીઓને રોડે રજળતી જોઈ રહ્યા છે। એટલે આપના મારફત એ અહંકારી ભાજપના જે કોઈ ભીષ્મ પિતામહ હોય કે ગુરુ દ્રોણ એને વિનંતી કરવા માંગુ છું, ચેતવણી આપવા માંગુ છું કે હવે તમારું મૌન તોડો। હવે જો તમે ચૂપ રહેશો ને તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે। અને નવીન મહાભારતના જ્યારે મંડાણ થાય, નવીન મહાભારતના જો મંડાણ થાય તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સહસ્ત્ર કોટી સૈન્ય ભલે કૌરવોના પક્ષે હતું, નીતિ ધર્મ અને સત્યનો વિજય થયો હતો અને હવે આ રામ રાજ્યની મર્યાદાઓનું જેને ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કર્યું છે એવા અહંકારી નેતાઓ આ દીકરીઓના સ્વાભિમાનની લડાઈને સમર્થન કરે, સ્વૈચ્છિક રીતે રાજકોટનું રણ મેદાન છોડે એવી પ્રાર્થના કરું છું। જો ઈરાદાપૂર્વક દીકરીઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારા લોકો સત્તાના સ્વાર્થ માટે ક્યાંય રામ રાજ્યની મર્યાદાઓનું ઉલ્લંઘન કરશે, જો એ હથિયાર હેઠા નહીં મૂકે, તેનું નેતૃત્વ એને હથિયાર હેઠા નહીં મુકાવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ શીર્ષ નેતૃત્વ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી। મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મુકાવવા માટે અપેક્ષિત છે। જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મેં વિશ્વાસ। વર્ષ 2000માં વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીએ રૂપાલાને હરાવી ચૂક્યા છે, તો આ વખતે પણ ધાનાણી ફરીથી એકવાર રૂપાલાને ઘર ભેગા કરી શકે છે। તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, તથા અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।